નમસ્કાર દોસ્તો, જય હિન્દ. આજે આપણે વિડીયોમાં વાત કરશું કેદારનાથ મંદિરના દર્શન કરવા હેલિકોપ્ટરનું બુકિંગ કઈ રીતે કરવું. મિત્રો, વિડીયો જોતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોઈ શકો. મિત્રો, હેલિકોપ્ટરનું બુકિંગ ઓનલી IRCTC હેલિયાત્રા પરથી જ કરવું, બીજી કોઈ વેબસાઇટ પરથી કરવું નહીં, કારણ કે આ એક જ વેબસાઇટ ગવર્મેન્ટ એપ્રુવલ છે. બાકી બીજી ઘણી ફેક વેબસાઇટ છે જેના કારણે તમારા રૂપિયા ડૂબી શકે છે. આ વેબસાઇટ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તેના પરથી જઈને તમે બુક કરાવી શકો છો. મિત્રો, હેલિકોપ્ટરનું બુકિંગ કરાવતા પહેલાં તમારે ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, કારણ કે જ્યારે તમે હેલિકોપ્ટરનું બુકિંગ કરાવશો તો સૌપ્રથમ તમને ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન માગશે. ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાયા પછી હેલિકોપ્ટરનું બુકિંગ કરવા માટે તમારે IRCTC હેલિયાત્રામાં એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. આ એકાઉન્ટ ક્રિએટ કર્યા પછી તેમાં ચારધામ રજિસ્ટ્રેશન નંબર અથવા ગ્રુપ ID નાખવાનું હોય છે. તમે ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન અથવા ગ્રુપ ID નાખ્યા પછી તમને કઈ જગ્યાનું હેલિકોપ્ટર બુકિંગ કરવાનું છે એ પૂછે. તમે 3 જગ્યાનું હેલિકોપ્ટર બુકિંગ કરી શકો છો. ગુપ્તકાશી, ફાટા, શિરસી એમ 3 જગ્યાનું હેલિકોપ્ટર બુકિંગ કરી શકશો. આ ત્રણેય જગ્યાના રેટ અલગ અલગ હોય છે. ગુપ્તકાશીના 7,750, ફાટાના 4,720 અને શિરસીના 4,680. આ બધા રેટ આવવા જવા માટેના હોય છે. તમને જે જગ્યાએ નજીક પડે એ જગ્યાનું સિલેક્શન કરવાનું રહેશે. તમે પ્લેસ નક્કી કર્યા પછી તારીખ નાખવાની રહેશે. કઈ તારીખે તમારે કેદારનાથ પહોંચવું છે એ મુજબ તમારે તારીખ નાખવાની હોય છે. તારીખ નાખ્યા પછી તમને હેલિકોપ્ટર બુકિંગ માટેનું પૂછશે. હેલિકોપ્ટર બુકિંગ માટે 3-4 કંપની છે, એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે. હેલિકોપ્ટરની કંપની સિલેક્ટ કર્યા પછી તમે એકાઉન્ટ બનાવવા જે નંબર આપ્યો એ નંબર ઉપર OTP આવશે. OTP નાખ્યા પછી તમને પેમેન્ટ કરવાનું ઓપ્શન આવશે. હેલિકોપ્ટર પેમેન્ટ પ્લેસ પ્રમાણે અલગ અલગ હશે. પેમેન્ટ કર્યા પછી તમારી ટિકિટ IRCTC હેલિયાત્રા એકાઉન્ટમાં જોવા મળશે અને બુકિંગ ID જનરેટ થશે. આ બુકિંગ ID જનરેટ થયા પછી તમારે ટિકિટને વેરીફાઈ કરી દેવાનું રહેશે. ટિકિટને વેરીફાઈ કર્યા પછી એની પ્રિન્ટ કરાવી દેવી. આ રીતે તમે હેલિકોપ્ટર ટિકિટ બુક કરી શકો છો. એક વાતનું ધ્યાન રાખવું, ટિકિટ બુક કરતી વખતે હાઈ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો, કારણ કે એ ટાઈમે ઘણા બધા ટિકિટ બુક કરતા હોય છે. ત્યારે આપણું ઇન્ટરનેટ સ્લો હોય તો ટિકિટ બુક કરવામાં ઘણા પ્રોબ્લેમ આવે છે. દોસ્તો, આ ઇન્ફોર્મેટિવ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.